सूरय तेजो वारिमृगां यथा विनिमयो यत्र रतिशर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद् भागवत की रचना व्यास जी करी। पहलो मंगलाचरण श्लोक कर्यो। वेद ने उपनिषद जेनी अंदर छे धीमहि ए गायत्री मंत्र छे, वेद नु ऋषा छे, तो श्रीमद् भागवत में वेद पण छे। सत्यम परम धीमहि धियो यो न प्रचोदयात्। एवा भगवान राह तरफ अमे बधा ज, एक व्यक्ति नहीं, भगवान कोई एकनो नहीं। आपणे बधाए विभाजन कर दीधा, कोई 7 दिवसना कृष्ण ने माने, कोई वर्षना कृष्ण ने माने, कोई 5 वर्षना, कोई 10 वर्षना, कोई युवान कृष्ण, कोई द्वारिकाधीश ने। ये बधे प्रपंच आपणे उभा कर्या छे। पण व्यासजीए तो एक ज रस्तो बताव्यो, सत्यम परम धीमहि। ए सत्यना राह तरफ चालो। जन्मांजस्य हतो वा इमानि भूतानि जायन्ते, उपनिषद जे कहे छे। हतो वा ब्रह्म जिज्ञासो। आ कथा टाइम पास करवा माटेनी कथा नथी। जेने ब्रह्मनी जिज्ञासा छे एना माटेनी आ कथा छे। तो हतो वा ब्रह्म जिज्ञासो जन्मांजस्य तेने ब्रह्म हृदयादि कवै। ए विराट पुरुष ने तमारा अंदर समाओ। अभी विराट पुरुष ने केवी रीते समावी शकाय? हनुमान जी ने सुंदरकांड कहशे, मसक समान रूप कपे धरी नाम लंकिनी। जब जब सुरसा बदन बढ़ावा। सुरसा 10 गौनु काम के मुख करे तो हनुमान जी 20 कोषनु स्वरूप करी दे। 100 योजन सुरसा मुख मोड़ू करे तो मसक समान रूप कपे धरी, एकदम नानु रूप लई आखा सुरसाना मुखमा जईने बहार निकली गया। तो विराट पण बनी शके छे ने सूक्ष्म पण बनी शके छे। तो भगवान विराट पण छे अने सूक्ष्ममां सूक्ष्म पण भगवान छे। आपणुं शरीर केटલું બધું विराट छे, 8 फूटનું शरीर छे, पण एमां चित्त केटલું सूक्ष्म छे। चित्त अति सूक्ष्म छे, पण ए चित्त न होय तो આપણે પાગલ જેવા બેસીએ, બેન ઠેકાણું નથી કઈ અત્યારે, કારણ ચિત્ત નથી। તો સચ્ચિદાનંદની અંદર એ ઈશ્વરને આપણી અંદર પધરાવવાના, અનુભવવાના। હવે પ્રશ્ન એક થાય કે ભગવાન ક્યાં છે? જેને જેને પૂછીએ છીએ તો બધા અલગ અલગ બતાવે। કોઈ કે ગોકુળમાં છે, કોઈ કે મથુરામાં છે, કોઈ કે દ્વારિકામાં છે, કોઈ કે નડિયાદમાં છે। क्या है भगवान? एक धनवान सेठ हरिद्वार की यात्रा करवा निकळ्यो। रेलवे स्टेशन टिकट लेवा गयो छे, 2000 ना बंडल मांथी 2000 रुपया काढवा गयो अने चोरीनी नजर जती रही। चोरे जो सेठ जोड़े रुपया बहु छे, लाईने हुं टिकट लेवा उभो रहो, चांस मळे એટલે बंडल लईने जतो रहो। सेठ पण पाको हतो, टिकट लई लीधी। पेला चोर ने थयुं हवे जवाना देवाय, आटले सुधी आव्यो तो हुंय टिकट लई लઉં, रस्तामां मारुं काम थई जाय। बंने जना एक ज कम्पार्टमेंटमां एक ज पाटिया उपर बेसता। चोर खुश थई गयो, भगवान आपणी फेवरमां ज लागे छे। आखी रात वातो करे पण क्यांय तक न मळी के पोटली लईने उतरी जवाय। हरिद्वार पहोंची गया એટલે શેઠે કીધું, ભાઈ આપણે બંને આટલે જોડે દૂરથી આવ્યા છે, મિત્રતા થઈ ગઈ છે, તારે રૂમ રાખવી પડે, મારે રૂમ રાખવી પડે, એને કરતાં આપણે બંને એક રૂમ રાખીએ તો। ચોર તો વધારે ખુશ તો, વાહ ખરેખર ભગવાન મારી ફેવર વાત છે, મને વધારે નજીક લઈ જાય છે। ચોર ખુશ થઈ ગયો, પૈસા બચી ગયા। શેઠે જમવાના પૈસા આપ્યા એટલે એ પણ બચી ગયા। બસ રાહ જોવે રાત પડે અને મારું કામ કરીને જતો રહો।
સાંજે પણ શેઠે 100 રૂપિયા આપીને જમવાનું લેવા મોકલ્યા. જમીને બંને જણા શાંતિથી સૂઈ ગયા અને ચોરે પોતાનું કામ શરૂ કરી દીધું. શેઠની પોટલી, કપડા, ગાડલું, હૃદય, ઉસેકું બધું આગું પાછું કર્યું, પણ પોટલી દેખાઈ જ નહીં. ચોર વિચાર કરવા લાગ્યો, પોટલી હતી અને ગઈ ક્યાં? થાકીને સૂઈ ગયો. સવારે શેઠ ઉઠાડ્યો, ભાઈ ઉઠને, કેમ ઊંઘ્યા છે? બહુ થાકી ગયા. જ્યાં ચા નાસ્તો લઈ આવ્યા. શેઠ ચા ને પેલો નોકર ચા નાસ્તો લઈને આવે. ચોર અને જેવો રૂમમાં બેઠો ને ત્યાં શેઠ બેઠા બેઠા રૂપિયા ગણાય છે. ચોરને થયો તો ચમત્કાર કહેવાય. જે રૂપિયા રાતે ન દેખાય અત્યારે આવે ક્યાંથી? કઈ વાંધો નહીં, આજે વાત છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રાતે રૂપિયા અદૃશ્ય થઈ જાય અને સવારમાં શેઠ રૂપિયા ગણે. 6થા દિવસે ચોરે શેઠના પગ પકડી લીધા. સાચે સાચો કહી દઉં છું, તમે મારા ગુરુ અને હું તમારો ચેલો. હવે ગુરુ કર્યા એટલે છુપાવીશ નહીં અને સત્ય કહીશ. હું તમારી જોડે યાત્રા કરવા નતો આવ્યો. તમારા રૂપિયાનું બંડલ જોઈને રૂપિયા લેવા માટે જ આવ્યો હતો, પણ આ 7 દિવસના અનુભવ થયા પછી મને પ્રાયશ્ચિત થયું. પણ મને એક પ્રશ્ન સમજાતો નથી કે જે રૂપિયા સવારે દેખાતા હતા એ રૂપિયા રાત્રે ક્યાં જતા રહેતા હતા? શેઠે કીધું, ગાંડા, હું તને રોજ જમવા લેવા નતો મોકલતો? હા, તમે મોકલતા હતા, આપણે બંને જમતા હતા, પૈસા તમે આપતા હતા. શેઠે કીધું, તું જ્યારે જમવાનું લેવા જતો હતો ત્યારે રૂપિયાની પોટલી તારા ઉસેકા નીચે હું મૂકી દેતો હતો. ચોર રડવા લાગ્યો. રૂપિયા પોટલી મારી જોડે તેનું આખી રૂમમાં શોધતો હતો. બસ મારી ને તમારી દશા આ છે. ઈશ્વર હૃદયમાં છે અને આપણે બહાર શોધ કરીએ છીએ, ક્યાં છે, ક્યાં છે, ક્યાં છે. કદાચ માનો કે ઈશ્વર આવીને એમ કે હું કનૈયો છું. આપણે વ્રજમાં છીએ ને, વ્રજમાં કોઈ એમ કે હું કનૈયો છું, કનૈયો છું, કોઈ એક્સેપ્ટ કરશે ખરું? ના ના, જા ભાઈ, તું નહીં હોય, તું નહીં. કારણ આપણે કનૈયો જોયો છે કે મોરપીછ વાળો, વેણુ દરબારો, ગાય વાળો, માખણ ખાતો. પણ કનૈયો કહે છે, હું તો સંતા કુકડી રમું છું તારી જોડે. હું રક્તપિતનું રૂપ લઈને આવું, સામાન્ય બાળકનું રૂપ લઈને આવું, ગરીબનું રૂપ લઈને આવું, હું પશુ પક્ષીનું રૂપ લઈને આવું. બસ તું મને શોધ. એની અનુભૂતિ કરવા માટે ફક્ત એક જ ઉપાય છે, સેવા. જીવ માત્રની સેવા. અને એ સેવા કરતા કરતા ક્યાંક એની અનુભૂતિ થઈ જશે. સત્યના રાહ તરફ ચાલુ છે. સત્ય એ પરમાત્મા છે. બહુ આજે મને થોડું દુઃખ થયું. ગયો તો હું ત્યાં, એક યુવાન રાધે રાધેના ટીક્કા માર્યા હતા, પણ હાથમાં અગરબત્તી હતી. એટલે મને એમ થયું કે એને કહું કાં તો આ કાઢી નાખ, કાં તો તારો ધૂણી ચાલુ રાખ. પણ મેં કીધું ભાઈ, એક સ્વભાવ છે, દરેક સ્વતંત્ર છે. એટલે કહેવાનો અર્થ, લોકો ધર્મને માને છે પણ એના નિયમને નથી માનવા તૈયાર. શા માટે શબ્દ લખવાનો? શા માટે કંઠી પહેરવાની? કંઠી પહેર્યા પછી તમે કોઈ અવળા માર્ગે ઊભા છો, કોઈ ખરાબ જગ્યાએ ઊભા છો, તો દોષિત કોણ થાય છે? આપણે આપણા ગુરુ થાય છે, આપણા આરાધ્ય દેવતા થાય છે. આ લાંછન એને લાગે છે, એ ધર્મને લાગે છે, નહીં કે આપણને. ધારણ તમે કર્યો તો પછી એને ધારી રાખવું જોઈએ. એનું ધારણતાની એ તાકાત હોવી જોઈએ કે આ વસ્તુ મારાથી ન થાય. એક ચેતવણી છે, એક સંકેત કરે છે, તમે આ ધારણ કર્યું ને તમારાથી આ વસ્તુ ન કરાય, આ જગ્યાએ ન જવાય. પણ ધર્મમાં માનીએ પણ નિયમમાં ન માનીએ તો ચાલે. જમાના પ્રમાણે પણ સમજવાની જરૂર છે, સમજાવવાની પણ જરૂર છે. એના પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસજી મહારાજ સુંદર વિદ્વાન વક્તા છે. ઘણી બધી ચર્ચાઓ એની જ કરે છે કે વ્રજની અંદર આ બધું થાય છે. ક્યારેક ક્યારેક સાચું પણ લાગે છે. સમાજની અંદર ભ્રમણ કરતા હોઈએ છે, ઘણું બધું કરવાની જરૂર છે.
कम से कम मारा स्वभाव प्रमाणे एम कही शकाय कि આપણે ધારણ કરી છે તો એનું ધ્યાન રાખવું જોઈએ। જે ધર્મની અંદર આપણે માનીએ છીએ, ધર્મની આસ્થા છે, જે ધર્મના સિદ્ધાંતો છે, તો એ પ્રમાણે કારણ ધાર ઇતિ ધર્મ, ધર્મ એ કોઈ પાડેલા કૂતરા જેવો નથી, કંઠી પહેરી એટલે કૂતરાની જેમ આપણે પાડેલા જેવા નથી, આપણે એને ધારણ કર્યો છે। આ સિદ્ધાંત પ્રમાણે રહીશ, આ નિયમ પ્રમાણે રહીશ। ભલે બહુ નિયમ આપણે જડવા જ ન લઈએ, સિદ્ધાંત બહુ જડવા જ ન લઈએ, કારણ કૃષ્ણ પ્રેક્ટિકલી છે। કૃષ્ણના જીવનમાં એવા કોઈ જડવા જ સિદ્ધાંતો નહીં મળે જોવા કે નહીં એટલે નહીં। યુધિ ઘર જો વિધુર્મ વિશ્વ ક્વચુ લલિત શ્રમ વાર્યલંકૃતાસ્તે। વિશ્વપિતામાં બાણસિયા પર સુતા સુતા કહે છે, મેં પ્રતિજ્ઞા લીધેલી કે યુદ્ધ ભૂમિમાં આપને શસ્ત્ર ઉપાડાવીશ, અને આપે પ્રતિજ્ઞા લીધેલી હું યુદ્ધ ભૂમિમાં શસ્ત્ર નહીં ઉપાડો। પણ ભગવાન, તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી અને મારી પ્રતિજ્ઞાને બળવાન કરવા માટે તમે રથનું પૈડું લઈને દોડી આવનાર હે યુગ પુરુષ, કૃષ્ણ નામ યુગ પુરુષ આપ્યું છે। સમય સમય પ્રમાણે જેણે લીલાઓ કરી છે, રૂપ ધારણ કર્યા છે, એ યુગ પુરુષ ગયો છે। અનેક રીતે ભગવાન અલગ અલગ કામો કરેલા છે, તો ધારણ કરવું સચ્ચિદાનંદ સ્વરૂપ દ્વારા। પહેલા શ્લોકની વંદના કરી, બીજો શ્લોક શ્રી સુખદેવજી મહારાજની વંદના છે। યમ પ્રવજંતમનુપેતમ પ્રેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયાર્જુહાવ પુત્રેતિ તન્મનતયા તરવો ભેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ। પ્રથમ સ્કંદમાં મહાભારતની કથા છે। આપણા જીવનના બે દુઃખ છે, બંને દુઃખ એવા સસ્પેન્સ છે કે આપણે કોઈને કહી શકતા નથી। બોલે બે દુઃખ કયા હશે? બાકી તો રોજ રેકોર્ડિંગ વાગે છે આપણું, પણ બે દુઃખ આપણે કોઈને કહી શકતા નથી। એક જન્મનું દુઃખ, એ સમયે આપણી પાસે ઓપ્શન છે, ભાઈ હું તો નાદાન હતો, નાનો હતો, મને એ બોલતા આવડતું નહોતું, એટલે અનુભવ્યું છે ખરું પણ યાદ નથી, ખબર નથી। માએ એ દુઃખ અનુભવ્યું છે, આપણે પણ અનુભવ્યું છે, પણ આપણને ખબર નથી। હવે બધું જ આપણને યાદ રાખીએ છીએ, બધું જ ખબર છે, અને એક દુઃખ આવવાનું છે, જો મૃત્યુનું દુઃખ। આપણી સામે કેટલાયને જતા આપણે જોયા છે, પણ કોઈએ કહ્યું ખરું કે મને આટલી પીડા છે, મને આ તકલીફ છે, આ મુસીબત છે, આ છે, આ મોહ છે? બસ એની મેં બે હિડકી ખાઈને, તાણો ખાઈને સૂતો સૂતો સૂઈ ગયો। એ કોઈને કહી શકતો નથી, કારણ સ્વ અનુભૂતિની કથા છે। આનું વર્ણન કરવાથી ન થઈ શકે। તમને ચમત્કાર થયો, તમને દર્શન થયા, તમે લોકોને એમ કહો મને દર્શન થયા, દર્શન ગયા, તો કેટલાક કેસા ગાંડો છે। એ અનુભવ બતાવવાની જરૂર નથી, એને અનુભવ થશે તો એ પણ સ્વીકારશે, ના વાત સાચી છે। ભાગવતની લીલા કે છે, ભગવાને યશોદામાને દર્શન કરાયા, બ્રહ્માંડના વૈષ્ણવી મોહ લાગ્યો, લાલાના મોઢામાં લાલો જોયો, અને यशोदानंद बाबा पास जैने कहवा लगी आज मुझे दो दो लल्ला दिखा, लल्ला के मुंह में लल्ला दिखा। यशोदा को अनुभव है लेकिन नंद बाबा का अनुभव नहीं है। तो नंद बाबा ने क्या कहा, मुझे लगता है तेरी आंख में कमजोरी आई है, दवाखाना में जाना, कन्हैया तो एक ही है, दो दो कहां से आया। तो भगवान ने सोचा इनको भी दर्शन करा दो। शालिंग्राम अपने मुंह में रख दिया और नंद बाबा ने देखा मेरा भगवान कहाँ गया। अरे लल्ला अपना मुंह खोलिए। और जब भगवान ने मुंह खोला तो सारा ब्रह्मांड कन्या के मुंह में दिखा। यश नंद बाबा को यशोदा का यह शब्द याद आया, आज मुझे भी दो दो लल्ला दिख रहा है। अरे यशोदा मैंने भी देखा। क्या देखा? दो दो लल्ला, लल्ला के मुंह में लल्ला। अच्छा अब आपको भी कमजोरी आई आंख की, आप भी दवाखाना करने जाओ। ये अनुभव की कथा है, स्व अनुभव।
महाभारत, महान भारत यशस महाभारत। हम लोग महाभारत यानी बस युद्ध झगड़ा ही कहते हैं, इसको ही महाभारत कहते हैं। महाभारत में बहुत से अच्छे अच्छे अध्याय, ज्ञान, नॉलेज इनमें है। इसमें एक कथा अच्छी है, उद्योग पर्व में, जो भगवान स्वयं दुर्योधन को कहते हैं कहां खाना चाहिए, कहां नहीं खाना चाहिए। हम लोग ने एक ही लकड़ी से बोल दिया, यहां नहीं जाने का, यहां नहीं जाने का, यहां नहीं जाने का। लेकिन महाभारत कहते कहां खाना चाहिए, कहां नहीं खाना चाहिए। संप्रति भोजन्यानि आपद्यो जाने वापनो न च संप्रियते राजन न चेव आपगता त्वयम्। कोई प्रेम से खिलाते तो उसमें कोई बंधन नहीं है, कोई दोष नहीं है। कोई आपत्ति में आ गए हम और भूख लगी है तो कहीं भी हम खा सकते हैं, इसमें कोई दोष नहीं है। लेकिन दुर्योधन, आप मुझे प्यार देते नहीं, मैं प्यार से समझाने के लिए आया, फिर भी आप समझते नहीं, तो आप में आपको मुझ में प्यार है नहीं। और मैं ऐसा कोई भूखा नहीं, कोई मुसीबत में नहीं आया हूं कि कहीं भी खा लो। इंसल्ट नहीं किया, हम तो इंसल्ट तेरे यहां नहीं खाएंगे, हमने कि हम जाएंगे वहां बड़े लोग के वहां, ऐसा इंसल्ट नहीं किया, इंस दिया। विदुर जी का वहां मेरा काम है ना, बस वहां जाऊंगा, वहां सब कुछ हो जाएगा। कितनी सरलता से भगवान ने बताया कहां खाना चाहिए, कहां नहीं, हमने पकड़ लिया। समझ में बहुत फेर है, न समझे नादान। हम नादान हैं लेकिन बहुत नादान नहीं, काफर हो गए हम। समझते फिर भी नहीं समझे कहते हैं। किस प्रकार से क्या करना चाहिए ये शास्त्र सिखा रहा है। महाभारत, धर्म और अधर्म का युद्ध, यही महाभारत। हम सब में महाभारत चलता है। एक मां का दो बच्चा है, एक थाली में दोनों एक खाया, एक दूसरे का कपड़ा पहना, एक ही गद्दी में दोनों सो जाते थे, फिर भी इन दोनों के बीच में ऐसा क्या हुआ कि दोनों में दरार पड़ गई, दोनों के बीच में दीवार आ गई। ये मेरा और ये तेरा हो गया। सोचिए, हम सबको सोचना है। अभी तक तो इतना प्यार था, इतनी दोस्ती थी, फिर बीच में क्या आ गया? मेरा और तेरा। यही महाभारत है। પછી ઘર હોય, પરિવાર હોય, પતિ પત્ની હોય, ગમે તે હોય, પણ મારું તારું થઈ જાય એટલે બંને વચ્ચે દિવાલો જ ઊભી થાય છે। ગીતાનો પહેલો શ્લોક જ પ્રમાણ બતાવે છે, મામકા પાંડવાક્ષેમા કિમ કુર્વંત સંજય। धृतराष्ट्र ने इतना ही कहा होता कि मेरा पुत्र महाभारत के युद्ध में, ये कुरुक्षेत्र के मैदान में धर्म का युद्ध कर रहा है, इसमें क्या कर रहा है, इतना ही कहा दिया होता युद्ध नहीं होता। लेकिन विभाजित कर दिया, मामका पांडवा, मेरा और पांडु का पुत्र क्या कर रहा है। यदा मृदे कौरव संजयाना वीरेश्वतों वीरगतिं गतेषु वृकोदरा विद्वगदा विमर्शे भग्नोरुदंडे धृतराष्ट्रपुत्रे। बताइए मुझे महाभारत की कथा। आधी रात को अश्वस्थामा अपने मित्र दुर्योधन को खोजने के लिए गए, अभी तक क्यों नहीं आया? युद्ध विराम हो गया। मैदान में जब खोज रहा है तो दुर्योधन लोहे की पथारी में सो रहा है। अश्वस्थामा ने उठा दिया, तेरी ये स्थिति नहीं होनी चाहिए, ये तो शत्रु की स्थिति होनी चाहिए। कपटी दुर्योधन ने कहा, अश्वस्थामा मेरा मृत्यु का समय आ गया है, मेरी एक इच्छा है। आज अश्वस्थामा ने सोचा, मैं उसका ऋणी हूं, ऋण अदा करने का मेरा कर्तव्य है। बताइए क्या चाहिए आपको? प्रेम कैसा होना चाहिए? आवेगपूर्ण नहीं होना चाहिए, वहां विवेक होना चाहिए। परमात्मा के साथ आवेग होना चाहिए और संसार में विवेक होना चाहिए।
अश्वस्थामा ने आवेग में आकर कह दिया, मैं आपकी इच्छा पूरी करूंगा, बताओ क्या है। कपटी दुर्योधन समझ सकता है कि मेरा काम कर सके ऐसा कोई है तो ये अश्वस्थामा है। मेरा मृत्यु से पहले मेरे सामने 5 पांडव का सिर लाकर रख दीजिए, बस इतनी बात है। आधी रात को अश्वस्थामा सब नियम छोड़कर पांडव को मारने के लिए निकल गया, लेकिन भगवान जिनकी रक्षा करता है इसका कोई बाल भी बांका नहीं कर सकता। भगवान ने कहा चलो गर्मी बहुत लगती तो गंगा तट पर सोने जाते हैं। 5 बेटे ने कहा नहीं हम तो यहां ही सो जाएंगे। अश्वस्थामा ने देखा है अंधारा में ये 5 रुष्पुष्ट, ये 5 पांडव ही होगा। शरीर से शीर अलग कर दिया, 5 मस्तक लेकर दुर्योधन के सामने आकर रख दिया और बोला, देख दुर्योधन मैं तेरी इच्छा पूरी कर दी। दुर्योधन ने सोचा ये पांडव ऐसा कोई भेड़ बकरिया जैसा नहीं कि काट कर ले आए, ये तो कितना सूरवीर है और ये कहता है मैं अभी गया और अभी लेकर आया। देखने दे मुझे। हाथ में सिर उठाकर चंद्र के प्रकाश में देखते हैं तो नन्हा सा बच्चा जिसका मुझ का दौर भी नहीं फूटा है, ऐसे कौमार्य बालक को देखकर दुर्योधन रोने लगा। देखो दुर्योधन भी कितना ज्ञान सिखाता है हमको। अश्वस्थामा ने पूछा रे क्यों रो रहा है? अरे अश्वस्थामा तूने बहुत गलती कर दी। मेरी दुश्मनावट तो पांडव के साथ थी, उनके बेटे के साथ मेरी दुश्मनावट नहीं थी। तूने तो मेरे कुल का नाश कर दिया, हमको कोई अंजलि देने वाला नहीं रहा, मेरा विनाश कर दिया तूने। कब तक वैर चलना चाहिए? हम पीढ़ियों की पीढ़ियों तक चलाते रहते। हम मेरे तक सीमित रखे, दूसरे को इसमें मत उलझाइए। दुर्योधन का मृत्यु हो गया। इसका भी कारण है, सुख और दुख दोनों एक साथ में आए तब दुर्योधन का मृत्यु का निश्चिंत समय था। सुख मिला क्या? 5 पांडव देखकर, और दुख मिला 5 बेटे देखकर। यहां वैष्णवता की कथा है। किसको वैष्णव कहेंगे हम? जो नरसिंह मेहता कहते हैं 700 साल पहले, पीड़ पराई जाने रे पर दुख उपकार करे तो मन अभिमान न आने रे, वैष्णव जन तो तेने रे कहिए। द्रौपदी वैष्णव છે। આકરણ રુદન દ્રૌપદી કરતા કરતા અર્જુન જાગી ગયો। શું થયું? દ્રૌપદી મારા 5 પુત્રોને મારી નાખ્યા છે। अर्जुन ने तुरंत समाचार खबर पड़ेगी, आ काम अश्वस्थामा सिवाय बीजू कोई न करे। बोलो पुलिस ने पकड़वो हो तो अर्धो कलाक में चोर ने पकड़ी ले। एनी पासे बधुं ज्ञान छे, आ एरिया में कोण छे, आ एरिया में कोण, आ प्रकारनी चोरी करनारो कोण छे, आવું करनारो कोण छे। पण न पकड़वो तो 6 वर्ष थई जाए तो न पकड़ाय। अर्जुन तुरंत अश्वस्थामा ने पकड़ीने ढसડીને લાવે છે। અહીં વૈષ્ણવ બોલ્યો છે, દ્રૌપદી સામંચ મંચ મંચ छोड़ दो। क्यों? ये गुरुपुत्र है, ये ब्राह्मण है, ये वंदनीय है, ये पूजनीय है, इनको ऐसे पकड़ के नहीं लाना चाहिए। अरे द्रौपदी ये तेरे बेटे को मारने वाला हत्यार, नहीं पाप लगेगा, ऐसा मत बोलो। अरे क्या हो गया तेरे को? क्या मैं उनको शिक्षा दूं? बोल, तेरे बेटे को मारा है तो मैं उसको मार डालूं? तब द्रौपदी बोली है, आप तो पुरुष हैं इसीलिए मार सकते हो, लेकिन मैं एक मां हूं। माता सुतानाम निधनम शिशूना निशम्य घोरम परितप्यमान। मेरा 5 बेटे से कितना दुख मुझे हुआ मृत्यु से। अश्वस्थामा की मां को जब पता चलेगा मेरा एक ही बेटा है और वो मर गया, उनको कितनी पीड़ा होती। ये पुष्टि शब्द है न, तत्सुख।
हम तत्सुख को केवल ठाकुर जी पुरतो सीमित रखते हैं, लेकिन तत्सुख को सभी के सामने लाकर सीमित नहीं रखना, उसको विशाल करने की आवश्यकता है। मैं किसी को दिल दुभाऊं तो इनको कितना दुख होगा, तो मैं किसी का दिल नहीं दुभाऊं, मैं किसी को अपशब्द न कहूं, मैं किसी को दुखी न करूं। द्रौपदी ने कह दिया, मुझे खुश करना है तो एक काम करो। हाँ बोल, मैं उसको मार देता हूं। नहीं नहीं, इसको निर्दोष छोड़ दीजिए। ये वैष्णव का गुण है। क्षमाशीलस्य भूषणम। वो कायर नहीं है, क्षमा देने वाला कायर नहीं है, लेकिन उनका आभूषण है, वो शूरवीरता है कि हमको माफ कर देता है। अर्जुन को अच्छा नहीं लगा, भगवान कृष्ण के पास गए, आप चुकादा कीजिए, मेरे बेटे को मारने वाले को क्या शिक्षा होनी चाहिए। देखो निर्णय कैसा करना चाहिए, चुकादा कैसा देना चाहिए, ये कृष्ण सिखा रहा है, कोई लागवक नहीं। इसीलिए भगवान गोवर्धन लीला में भी कहते हैं, कर्मणा जायते जंतु कर्मण्य विलिप्यते। कोई देवता का श्राप नहीं होता है, कोई देवता नाराज नहीं होता है, कोई देवता अपने पर रोष नहीं करता। जो सुख और दुख मिलता है वो अपना कर्म का ही फल है। गोवर्धन लीला में जब नंद भगवान ने कहा कि गोवर्धन नाथ की पूजा कीजिए, नंद बाबा ने कहा नहीं, इंद्र को उपायन हो जाएगा, वर्षा नहीं होगी, हम सब दुखी हो जाएंगे। तब भगवान बोले, बाबा सुख और दुख तो अपने कर्म से मिलता है। और इसीलिए गीता में भी भगवान ने कहा, मां फलेषु कदाचन। बस फल मिला कि नहीं मिला उसकी चिंता छोड़, तू कर्म करता रहा। कर्म ही तेरी पूजा है, कर्म ही तेरी सेवा है, कर्म ही तेरी आराधना है। लेकिन कैसा कर्म हो वो अपने के सोचने का, सच अच्छा या बुरा। शुद्ध पुराणी वर्णन કર્યું, ભગવાને ચુકાદો આપ્યો, હત્યાની સામે હત્યા કરો। પૃથ્વી કેટલી દુઃખી થઈ હશે, ભગવાને બ્રાહ્મણની હત્યા કરવાની કહી, પણ હત્યા કોઈ જીવની નહીં। અસ્વસ્થામાના મસ્તકમાં રહેલો મણી એનું ઇન્સર્ટ કરો, એને લજ્જિત કરો, એ હત્યા બરાબર છે। કેટલાક શાણા હોય છે। એક શિક્ષક ગામમાં ફરવા નીકળ્યા છે અને દીકરો 2 દિવસથી નિશાન નથી આવતો। એટલે શિક્ષક એના ઘર બાજુ ગયો, એટલે દીકરો જોઈ ગયો કે સાહેબ આવ્યા છે ને હમણાં ધમકાવશે, એટલે ઘરમાં જતો રહ્યો। સાહેબ પણ એના ઘરમાં ગયા। એટલે દીકરાના પપ્પા ખુશ થઈ ગયા કે આવો આવો સાહેબ મારે ઘેર આવ્યા। એટલે સાહેબને જોઈ ચોપડી લઈને વાંચવા બેસી ગયો। સાહેબે બહુ સરળતાથી એને સમજાય, બેટા પેપર સારા જાય છે ને તારા, સરસ આવું વાંચ્યો અને આવતીકાલનો પેપર પણ સરસ લખજે। એને એમ ન કીધું કે 2 દિવસથી તમારો દીકરો સ્કૂલમાં નથી આવતો, પરીક્ષા નથી આપતો, પણ બાળકને એટલો સરળથી સમજાયો, બાળક ઓટોમેટિક 3જા દિવસથી સ્કૂલમાં ચાલુ થઈ ગયો। એક છોકરાનું 10માનું રિઝલ્ટ હતું અને રિઝલ્ટ આવતા પહેલા પપ્પાએ કહી દીધેલું, બેટા આજે તને ગિફ્ટ આપવાની, આપણે પાર્ટી આપવાની, હોટલમાં જમવા જવાનું। અને દીકરો તો રિઝલ્ટ લઈને આવ્યો પણ ન પાસ। પપ્પાએ પણ જોઈ લીધેલું ઓનલાઈન, કઈ પૂછ્યું જ નહીં। ચલો બેટા આજે પાર્ટી આપવાની ને, ચલો હોટલમાં જમવા જઈએ, લે તારી બર્થડે એક્ઝામની રિઝલ્ટની ગિફ્ટ। છોકરાને તો કહો પપ્પાને ખબર નથી, ચાલો જઈ આવે તારે। જમી લીધા પછી પપ્પાએ કીધું, બેટા આ તો જીવનનો સંઘર્ષ છે, શરૂઆત છે, ચિંતા કરવાની નહીં, ફરી મહેનત કરજે અને આવતી વખતે ફર્સ્ટ ક્લાસ પાસ થજે। આટલી સરળતા આપણે તો ધમકાવી નાખીએ, ઘકડાવી નાખીએ, આટલા લાખ ખર્ચા અને આટલું આ કર્યું, તને કશું આવડતું નથી। છોકરો મેન્ટેલિટી કેટલો અપસેટ થઈ જાય છે, એને પ્રોત્સાહન આપવાની જે જરૂર છે। મહાભારતની જે કથા છે, ભગવાને ચુકાદો આપી દીધો, હત્યા કરો। વિશ્વાસઘાત પણ એક હત્યા છે, અપમાન પણ એક હત્યા છે, અને ચપ્પુ મારવું એ પણ એક હત્યા છે।
તો અશ્વત્થામાની હત્યા એને લજ્જિત કરીને કર્યું. બ્રાહ્મણનો મણી એટલે એની શિખા, આજનું એન્ટીના જેને કહેવાય, એ બ્રાહ્મણનું તેજ છે. અશ્વત્થામા વિહવળ બની ગયો, વિકરાળ બની ગયો. મેં 5 પાંડવોનો નાશ કર્યો ને, આખા કુળનો નાશ કરી નાખો. બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાને અર્જુનને કીધું તું પણ બ્રહ્માસ્ત્ર છોડ, પણ બંનેને બ્રહ્માસ્ત્ર છોડ્યું ન થડાય તો પૃથ્વીનો પ્રલય થઈ જાય. બહુ સરસ. હમણાં કોરોનાના સમયમાં ઘણું બધું જાણવાનું મળતું હતું.